ગામ છે આગળ હોટલ છે ત્યાં પીગા છે હોટલ કેવીક મજા આવે છે આવે ને મજા જ આવી જાય એને પુગાઈ ગઈ તો હવે છે ને જ્યાં પેટ પે 3 વાગી ગયા છે ને જે ખાધું પીધું કઈ છે નહીં હતો એટલે મજા આવી ગઈ ગુજરાતી થાળી ખાવાની. ગુજરાતી જેવી મજા નથી અચ્છા હોટલનો આવ્યું કાકાનો વારો આવ્યો ત્યારે ક્યાંય સમય સંજોગે બેહવું પડે જો આ મંદિર મંદિરના દર્શન કરી લ્યો બધા નામી પર ખોટું રે હવાર જો ખોટું ના બોલાય છે વાત 100% ખોટી છે. એક તો મને કપડી લે કે ત્યાં ક્યાં હગાઈનું કીધું એક ક્યાં મારે આમ સોખવટ કરવી રહેવા લોગમાં ખોટી સોખવટ થોડી કરાય આપણે અહીંયા ખોડાવવું તો ભાઈ ગેરેજમાં હોય મેલમાં પાણું ગેલમાં મામું મોય ને પાણો આગળ મારાથી એવું ના બોલાય હું મામાને ગામ મારો આપણે પસંદ ના કરતા વિરોધ પક્ષ વાળા હોય કે ભાઈ આપણે કેવા કેવાય ને દુશ્મન જી તમે કયો ઈ જોવે ની ના કરે તો ભાડમાં જઈ નથી જોતું ભાઈ બે કોલા સહી ને જવાબ દેવો પડે ઓલા ના ઓટા તોડતા હોય આયેંગે અમારે ઓટા તોડ એને જવાબ દેવો એટલે જય દશારામ હર મહાદેવ. કેમ છો બધા મજામાં? તો મજા જશે. સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગમાં. હવે આપણે ત્યારથી ઠેલો લઈને જવાનું કઈ બાજુ જવાનું છે સોમનાથ અને મટોવાળની બાજુ. એ ટ્રીપમાં ક્યાં ક્યાં પૂગીએ ખબર નહીં. જો આપણે ઇકો તૈયાર થઈ ગયો હોય જઈએ તો ચાલો જઈએ અને મળીએ મિત્રો. હજી આપણે છોતપર પૂગ્યા છે ઇકો ને બધા માણસો ને એનું કારણ છે કે જે થઈ ગયું મોડું અને અહીંયા બંને ઘરે થોડુંક કામ હતું એને દેવાનું તો એટલે ખાઈએ સારું હાલો હવે જઈએ નીકળીએ મળીએ. મિત્રો આપણે અત્યારે સૌટા ગામ છે ત્યાં એક હોટલ એનાથી આગળ એટલે સૌટા ગામ છે આગળ એક હોટલ છે ત્યાં પીગા છે હોટલ કેવીક મજા આવે છે આવે ને મજા જ આવી જાય એને પુગાઈ ગઈ તો હવે છે ને જ્યાં પેટ પે 3 વાગી ગયા છે ને જે ખાધું પીધું કઈ છે નહીં માણસો આમથી આવે છે હજી આપણે ગાડી ખાલી થઈ ગઈ હજી તો હાલો હવે થોડીક પેટ પૂજા કરીએ ને મળીએ. મિત્રો ગાડી આવી ગઈ છે અને છે ચાલો હવે છે ને કટક બટક કરી લઈએ પેટ પૂજા કરી લઈએ. મિત્રો આપણે પેટ પૂજા કરી લીધી છે બસ મજા આવી ગઈ. પટેલ ભાઈ હું ને હવે સોમનાથ સિવાય ક્યાંય સ્ટોપ નથી કરવાનો થતો એટલે મજા આવી ગઈ ગુજરાતી થાળી ખાવાની. ગુજરાતી જેવી મજા નથી. અચ્છા હોટલનો આવ્યું ને શું વાંધો નહીં તો હાલો જઈએ સોમનાથ. કિસલા કિસલા આપણે પેટ પૂજા કરી લીધી. હવે છે ને આપણી ગાડીનો વારો છે. ગાડીને કંઈક થોડુંક ઈંધણ બીંધણ પાઈ દઈ તો યસ એનું કામ ચાલુ છે. ફાઇનલી મિત્રો આપણે ઇક્કામાં ગાડીમાં બેસી ગયા છે અહીંયા પણ અફસોસ કાકાનો વારો આવ્યો ત્યારે ક્યાંય સમય સંજોગે બેહવું પડે તો હાલો ક્યાં પૂગી નથી ખબર મને. મોડું યાદ આવ્યું. હાલો ક્લિપ તો લઈ લઈએ આમાં. પછી એકાદા અમારા એક ભાઈબંધ યુટ્યુબ એની ઘણી મળીએ નેક્સ્ટ ક્લિપમાં એની જેમ નહીં મળીએ નિરાત્રે રાતને જીજાઈ જઈએ. તો આપણે સોમનાથ અને ટ્રાફિક છે તે ફૂલ. આપણે જ્યાં મંદિર છે ત્યાં ફૂલ ટ્રાફિક. એના લીધે અહીં બાજુમાં બીજું ગ્રાઉન્ડ છે ત્યાં આપણે પાર્કિંગ કરી ત્યાંથી રિક્ષો કર્યો છે. ચાલો જઈએ તો ટ્રાફિક ચાલો જઈએ. ટ્રાફિક ફૂલ હશે ને મિત્રો. યસ સોમનાથ આપણે રિક્ષામાં ઉતરી ગયા ને આવી ગયા છે અહીંયા. ટ્રાફિક ભાઈ છે અત્યારે સાંજે પણ બહુ છે. ચાલો જઈએ. પટેલ આપણે ત્યારે આવ્યો તો એટલી ટ્રાફિક નથી હતી. આ તો દિવાળીના ખા બોલે
ઓહ ખરેખર ટ્રાફિક છે, અતિશય ટ્રાફિક, ફૂલ એટલે ફૂલ કહી લો ને. અને ભાઈ આપણે ઓલા વખતે ફોટા પાડવાની જે ગયા હતા દરિયા કાંઠે એ બાજુ લગભગ અત્યારે બંધ થઈ ગયું છે, એટલે ત્યાં તો જવાશે જ નહીં. તો ચાલો જઈએ, હજી મોબાઈલ બધું અહીંયા જમા કરાવવું જોશે લોકલમાં. તો ચાલો જઈએ મળીએ. મિત્રો આપણે દર્શન કરીને આવતા એમ બહુ મોડું થઈ ગયું હે. તમને આમ તો મંદિરના દર્શન આજ પર નહીં થઈ શકે, આમ બતાવી દઉં. યસ હું હતું તો એવું છે. તો ચાલો જઈએ. અને હવે આપણે આપણું સ્ટે જ્યાં ગાડીનું પાર્કિંગ બહુ સેટું હોય, કેમ કે ટ્રાફિક છે એટલી ફૂલ કે અહીંયા અહીંનું જે ઓલું મેદાન હતું બધું ફૂલ થઈ ગયું ટ્રાફિકનું. તો ત્યાં રાખ્યું, ત્યાંથી આપણે જવાનું છે રિક્ષામાં. તો ચાલો જઈએ. હા આજ પર ફોટા પણ નહીં પડે, એનું કારણ છે કે ત્યાં જે બંધ થઈ ગયું, આપણે જે બાજુ ફોટા પાડવા જવાનું હતું તો મળીએ નહીં વાત બાઈટું કંઈ નતું. તો યસ હવે લાઇટું થઈ ગઈ છે ને, તમે જોવો આ મંદિર. યસ મંદિરના દર્શન કરી લ્યો બધા, અમે પણ એક વસ્તુ છે હું હોય કઈ ખબર નથી પડતી, પણ યસ બહુ ઓલી ખાંભ્યું ના હોય એના જેવું કંઈક છે. આઈ ડોન્ટ નો, કંઈ ખબર નથી. તો ભાઈ થાકી ગયા છે, બહુ થાકી ગયા છે. લાગ્યો થાકોડો ના લાગ્યો એ તો હવે લાગતી. હાલો જઈએ. હે ઓર દેખાય બધું દેખાય. તો ફાઇનલી મિત્રો યસ આપણે ઘરે રાતે 3-4 વાગે આવી ગયા હતા, અને હવે અત્યારે સાંજે વ્લોગ ચાલુ કર્યો છે. તો આજે શનિવાર છે તો જરાક હનુમાન બાપા મંદિરે જવાનું છે, તેલ ચડાવવા, પગે લાગવા. તો ચાલો જઈએ અને મળીએ ત્યાં. મિત્રો આપણે હનુમાન બાપાના મંદિરે પગી ગયા છીએ. તો ચાલો જઈએ અંદર અને પગે લાગી લઈએ, તેલ ચડાવવાનું છે ચડાવી લઈએ, મળીએ. તો મિત્રો આજે પેલો દી નહીં, બીજો દી નહીં, ત્રીજો દી થયો હે વ્લોગનો. ને એમાં એવું હતું કાલે છે ને ભાઈ થાક્યા હતા ને, એમાં પોરો ખાવામાં જ આખો દિવસ વહી ગયો. તમને ખબર છે સાંજે એક ક્લિપ લીધી હતી આપણે જે હનુમાન બાપાના મંદિરે ગયા હતા ને, ભાઈ બહાર હતો ને કહીને લઈ ગયા. કેમ છે ભાઈ, મજામાં? કોંગ્રેચ્યુલેશન મને કે, કેમ કે હું રખડી આવ્યો આમ. કઈ વાંધો નહીં. તો બોલો હવે હું તમે કહેતા હતા કંઈક હમણાં. સારું સારું જો કઈ નહીં, જસ્ટ સોમનાથ ગયો તો. એકલા નહીં ભાઈ, આખે ફૂલ ફેમિલી સાથે. તું બહાર હતો ક્યાંક, એટલે પછી અમે ઓશિતાનો પ્લાન થયો. મેં તો કહીને ખાલી અડધી કલાકનો પ્લાન થયો. તો અડધી કલાકમાં ઘેરે ખાલી મેં વાત કરી કે પછી અહીંયા જે મામા ને એ બધાની વાત કરી, બધા નીકળી ગયા. દ્વારકા જાઉં તને ફોન ન થયો હોય ધમાનો? હે ખરેખર મને કાલ સાંજે ફોન આવ્યો હતો કે જાઉં હોય સવારમાં 5 વાગે. હું તો થાય હું તો નહીં આવ્યું. તો અનિલને ફોન કરી એમ થોડા જઈ આવજો, મજા આવશે. ડોહા જાય હું તો થાય કોને એ લગભગ જવા નતા આવે. જો કોઈ જઈડા હોય ગયા હે, નકર નહીં ગયા હોય. વાહ હું વાત છે. જાય આપણે જો હુકમ હે આમાં એમાં એવું થયું મિત્રોમાં જાઉં તું હું તમને મઢડા જાઉં તું, બાલાગામ જાઉં તું, પણ યસ જે છે ને હુકમ ના હોય ને એટલે ના પુગાય. કેમ કે અમે સાંજે જ ત્યાં મોડા પૂગ્યા હતા. કેમ કે આમ જરાક રસ્તો બીજો લઈ લીધો તો અમને એક કામ હતો ને જોધપુર બાજુથી બીજો રસ્તો સેટો હતો થતો તો એ પછી ફરજિયાત લેવો પડે એમાં. તો એટલે એમાં મોડું પુગાણું. પહેલા રાખે જ્યારે હુકમ હોય ને ત્યારે જવાય, બાકી ના જવાય. 2 ફેર અને ગયો સોમનાથ, 2 ફેર મઢડા જવાનું પ્લાનિંગ કરીને ગયો. પુગાણું નથી હજી એક ફેરે. પ્લાનમાં જઈશું. હાલો આપણે પ્લાન કરશું પાછું. એક કામ કરી આપણે દ્વારકાનું પાછો કંઈક પ્લાન કરી ઓલા કરી હાલો જવાનું થાય તો કશું. તમને નહીં કહીશું તો કિને કહીશું? કયો કહેવાનું તમને છે. સમજ રહે હો એ બધું ઠીક. આપણે તમારે કઈ ખગાઈની વાત આવી ખોટું રહે. હવાર જો ખોટું ના બોલાય છે. વાત 100% ખોટી છે. એક તો મને કપડી લે કે ત્યાં ક્યાં હગાઈનું કીધું. ક્યાં મારે આમ શોખવટ કરવી રહેવા દે. વ્લોગમાં ખોટી શોખવટ થોડી કરાય. પેલા ખવડાવી દે અમે બધા રાજી કે ખાવા જડે એમ થાય કે ના અમારા મામાના છોકરા પણ એમ નેમ તો ખાવાની હું એમ નેમ તો અમે ખાઈ લઈએ. લે
માતા બોલા હું આમ સ્વાદ જ અલગ આવે કે આનો અલગ જ આવે. હગાઈ ના તને ખાઈ હગાઈ થાય ને નહીં ખવડાવું હે. ના તઈ તા ખાવા જ અટાણ ના ખવડાય તો વાંધો નહીં બરોબર ને હગાઈ થાય તઈ ખવડાવું ને એને જ પુગાય એના જેવો સ્વાદ ના હોય ક્યાંય. ઓલો તું નતો કહેતો ઓલો લોકમાં કે હગાઈનું કોઈને મનમાં નથી. આરામ પાડી. ના હે થોડુંક કોઈને મનમાં નથી. એવું હોય તો હવે મનમાં લ્યો. હજી વાર છે 2-3 વાર. અરે રેવા દે હા લે. તમને હું હાસું કહું તો વરસ દીમાં લગભગ ભાઈ નું સ્ટેટસ આવી જાય ભાઈ નો મેળ ઈ પડી કે નહીં કીધું તમે. હું કહું લે. તમને મારા પર વિશ્વાસ રાખો પાડામાં કોક નું તો આવશે ને મારા ઉપર વિશ્વાસ રાખો. હું હાસું જ કહું છું તમને યુ ટ્રસ્ટ મી યુ ને આવે શું આવે જી આવતું હોય યાર યુ એટલે જ ખાલી એક માણા માટે થાય બધા માટે સાચું હોય બધાય માટે તો અલગ એવું. હા ઇંગ્લિશ આવડતું હોય તો ભાઈ અહીંયા ગામડામાં આંકડામાં જાઉં ભણવા શું એક ગેરેજ કામ. હા જી હવા છે અટાણામાં કામ છે મોડે રાખ જાય ને આજ તો હા સન્ડે છે સન્ડે સન્ડે પણ ફોન આવી ગયો. વાહ કદાચ બોલો નહીં આવી કોઈ કીધું પણ એ ના ઉપાડ્યું નહીં આવવાનું. તો હું તો હે એટલે હજી ઉઠે ને વાર એ લાગે તમારે ઘરે રખડવાની કીધું. ત્યાં ઈ તો આમ જાય ને ટેટસ હતા ઈ મને આમ વિદેશ બાજુના. વિદેશ હા આમ ચાઇનીઝ આમ ઉર્દુ માં ના લખ્યું એવું બધું લખ્યું નહીં મારે મને ટપો પડ્યો નહીં ક્યાં આવે મારે કેતા ટપો પડતા તો આપણે અહીંયા થોડા હોય તો ભાઈ ગેરેજમાં હોય મેલમાં પાણો જેલમાં મામું હોય ને ભાવ આગળ મારાથી એવું ના બોલાયો હું મામાના ગામમાં રહું પણ હું કઈ બોલ્યો જ નથી બોલવા વાળો જ આ છે વિવાદ થઈ જાય વિવાદ થઈ જાય ભાઈ આપણે હરખાય છે મામાના ગામમાં એટલે કઈ વાંધો નથી એક નીતિ બેગ દીધી આમ ને ઘેર ને કે અલગ કરી એમ વિડિયા બનાવી હા. કેવા વિડિયા બેગ શોર્ટ બનાવી બ્લેક લોગ બનાવી ને વેલે તો YouTube માં ઉપડી જાય ને તમે બધા યાર મેં મારું એનાલિસિસ જોયું હે વિચાર કર જેટલા મારા સબસ્ક્રાઇબર નથી ને ઈ બધા જેની સબસ્ક્રાઇબ નથી કર્યું ને ઈ જોવા વાળા વધારે છે યાર એવી હું જરાક એક લાલ બટન દબાવી દઈએ હું તમારું વજુ જશે કઈ નહીં જાય વયું જાય મારી પાસે લઈ જાય એક લાલ બટન આવે ને દબાવી દો યાર લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક કરે ઓછો કરજો શેર અત્યારે ના કરો પછી સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ આ બધા કે તારો વિડિયો લાઈક કર માં 10 વીઘા ગઈ તું કાઢ દે બસ એવું કે નહીં કીધું સબસ્ક્રાઇબ કરવાનું એક નામે સબસ્ક્રાઇબ કરી પછી છોકરીઓ પછી ના 2828 માં હું તમને કરી દે ફાઇનલ જમીન લઈ દે અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી દો ખાલી મિતભાઈ ને 1000 પ્લસ કરાવી દો 1000 એટલે ચેનલ મોનેટાઈઝ થઈ જાય પછી આપણે કઈ જરૂર નથી ખાલી તમે 1000 પ્લસ પછી કરાવી ના પછી જરૂર છે પણ પછી એટલું ના મેન અત્યારે તમે 1000 કરાવી દો ને મજા આવી જાય જરૂર છે બટ એટલી નહીં તમે તમારો સપોર્ટ વિના ના હાલે તમે વિડિયો જોઈ લ્યો છો તો સબસ્ક્રાઇબ કરવામાં શું બન્યું છે 400 તો થઈ ગયા ઈ સમજાણું જે આપણે પસંદ ના કરતા વિરોધ પક્ષ વાળા હોય કે ભાઈ આપણે કેવા કહેવાય ને દુશ્મન જે તમે કયો ઈ જોવાની ના કરે તો ભાડમાં જઈ નથી જોતો એનું સબસ્ક્રાઇબ તમે તો બીજા તા કરો અને લાગે કાલે એકાદો વિડિયો નાખી મને લાઈક શેર ના કર્યો બીજા ગમે ઈને કરના લાઈક શેર અત્યારે ઓછા કરો કઈ વાંધો નહીં કમેન્ટ અત્યારે ઓછી કરો ઈ પણ સબસ્ક્રાઇબ યસ મિતભાઈ નું YouTube માં ડાલી ગયું એક રીલ 6000 પ્લસ થવાની છે હમણાં YouTube માં ઇન્સ્ટામાં હા ઇન્સ્ટામાં ઓ ઈ હજી ના કે જઈ 10 વાહે કે લાગે ને જઈ કે ત્યાંથી પછી લખી હા રીતને 10 કે લાગે પછી હે ભાઈ જોતા રહ્યો યાર નથી મામા ભેગું અમારા દી દુબળા હાલે હતા ડુબડા હાલે ભાઈ તો અટાણે અહીંયા ના હોય ગમતા ખરી નકર આવ્યા ગામડામાં 5 માન વાતો સાંભળવા અહીંયા બેઠા હોય સપના મોટા એક તમે ખાલી એક કે ઉપર ટપાડી દે એટલે આમ તમને કહી ડાયરેક્ટ આઈના ને કોલેજ ના બ્લોગ ને દીધા આમ બહાર કે ઓલા ના ગયા તા ભાઈ બે કોલા સેઈને જવાબ દેવો પડે ઓલા ના ઓટા તોડતા હોય આયેંગે અમારે ઓટા તો એને જવાબ દેવો એટલે બીજું તો કઈ નહીં બાકી ઈ ભાગમાં હે તો દઈ હગી બાકી ગઈ હક્યો નહીં દેવો જ છે દેવો જ છે હાલો ને દેવો જ છે જવાબ દઈ દઈએ સારું હાલો હવે નહીં લગભગ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ઈ જ કહેવાનું છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ મળીએ તો બ્લોગ એમ પૂરો કરી દે સારી માં કેટલી મિનિટમાં તો બહુ ચાર્જી નથી થઈ હું કઈ લઈ જાવ ઓલી ફેસલેટ હું કરીને થોડો કરતો હા થઈ ગયો નહીં ભાઈ હાવ રેવા દે તો વાપરું ના કાઢો ના તો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તમને આ વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો ને હા વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ આપણે આગળના નવા વ્લોગમાં ને બાકી તો વોટ એવર યુ વોન્ટ ટુ મેક ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર એન્ડ ભારત માતા કી જય